હા કુર્તો છે ને બીજો પહેરી લો. પ્રસંગમાં જાવ ને તે ક્યાં છે કુર્તો? સાંભળે છે? સાંભળે જ તું? હો મારો કુર્તો એનો પર્પલ કલર છે એ કેમ નથી દેખાતો અંદર? અને કપડાં ને એવું બધું જો જલપા મૂકતી હોય, હું ન મૂકતી હોય એટલે મને ન ખબર હોય. આમાં જ હોય, નથી આમાં? નથી ભાઈ એમાં. નકર હું તારે હાથ પાડું નથી પહેરી લેતો. આ તારું ધ્યાન કાંઈ હોતું નથી કોઈ વસ્તુમાં. તું છે ને મારી તો કોઈ વસ્તુ ક્યાં મૂકી છે ક્યાં નથી મૂકી માંગુ તો કોઈ દી મળે નહીં. બસ ઓલી એ કર્યું હતું તારે ખો આપણને ટેવ પડી ગઈ. પણ આ ઘરના કામ બધી બાયું કરતી હોય, ઇસ્ત્રી કરતી હોય, મૂકતી હોય, એ બધું કરતી હોય એટલે જો હું જલપાન બૂમ પાડું. એ વહુ આવ્યા પછી છે ને તને તો કઈ વસ્તુનું કંઈ ભાન જ નથી. પહેલાં કેવું ધ્યાન રાખતી હતી મારું, હે? હવે તો બધું સોંપી દીધું વહુને. પણ હવે વહુ જ કામ કરે ને, હવે ઘરમાં બે વહુ હોય થોડું માર કરે. એ એનું કામ કરે, તારે મારું તો ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે? એ જલપા અહીં હાલ તો. મારા જૂનો કુર્તો પહેરીને જવું પડશે. પણ આ જલપા આ તાર પપ્પાનો ઓલો પર્પલ કલરનો કુર્તો છે એ ક્યાં મૂક્યો છે ઇસ્ત્રી કરી? કે મને ક્યાંથી ખબર હોય? આ પપ્પાના કુર્તાનું તમારે ધ્યાન રાખવાનું કે મારે રાખવાનું હોય? લે આ ઇસ્ત્રીના કપડાં બધું તમે ઠેકાણે મૂક્યું હોય કબાટમાં, મને ખબર હોય? લે કરો લ્યો વાત. હા તમે જ ધ્યાન રાખો છો ને મમ્મી, મને ક્યાંથી ખબર હોય કે પપ્પાના કુર્તા ક્યાં પડ્યા છે ને કેવી રીતે રાખો છો? હું તમારું કબાટ નથી ખોલતી કોઈથી. એ ક્યાંક તમારા આ ડાહોડો આવી ગયો છે છોકરાના કપડામાં. ના ભાઈ ના, ઇસ્ત્રીના કપડા કર્યા હોય થપ્પો હોય એમાં બધાને હાવના રૂમમાં હાવના મૂકી દઈએ. પણ હું ક્યાં આ કબાટમાં કપડાં મૂકું છું? તમે તો મૂકતી હોય બે. તમને ખબર હોય ને પપ્પાના કુર્તા ક્યાં મૂકો છો, કેવી રીતે રાખો? મને થોડીક ત્યાં ખબર હોય બધી. એ મારે મોડું થાય છે ને હવે છે ને મને લાગે આજ કપડે જવું પડશે. મને એ કપડાં પહેરવાનું મન હતું આજે, પણ હવે છોડો બીજું હું. એ ક્યાં ગયો છે કબાટમાં? ધ્યાન રાખતા હોય તો મમ્મી તમે પણ હવે. એ દર વખત તું છે ને કંઈક ને કંઈક. ગઈ વખતે પેલા મોજા ને બૂટ મારે પહેરીને જવું હતું, હે વરસાદ પડતો તો મેં કીધું પેલા સ્પોર્ટ્સ બૂટ છે એ કાઢ્યા તો તે શું કીધું એ મને જ ખબર અંદર પડ્યા હશે. અંદર નહોતા, કોણ પહેરીને રખડે ખબર નથી પડતી. આ જો કપડાં ધોવાઈ જાય ને એટલે બધાયના અલગ અલગ પાડીને અને અલગ અલગ રૂમમાં જેના જેના પોતપોતાના હોય ને એના મૂકી દે છે. પછી કબાટમાં રાખવાની અમારી જવાબદારી ન હોય. પણ તું તો મૂકતી હોય ને, હું આ કબાટમાં થોડા કપડાં મૂકું એ તો છું? કોઈ વસ્તુ કઈ કાઢવી હોય હવે ગાલીચાન બાલીચાન આસન્યાની તમારા કબાટમાં પડ્યું હોય તો ઈ લેતા હોય. કઈ પપ્પાના કુર્તાને અમારે શું કરવા? હું એમ નથી કહેતી, પણ તે જોયો છે એમ કહું છું. છોકરાના લુગડામાં આવી ગયો છે ભૂલમાંથી? નથી જોયું. કઈ બીજું કામ છે ને તર જાઓ, અમારે ઘણાય કામ છે. બીજું કાંઈ કામ નથી. આ કુર્તો નથી મળતો ને હવે એને જાવું છે ને ઈ જ પહેરવો છે. પાછા બીજા છે ઈ નથી અને પહેરવા. તો ક્યાંક તમે જ મૂક્યો હોય. મેં તો ક્યાંય મૂક્યા નથી. જોઈ જવું આમાં પાછો એકવાર. મેં જોઈ લીધું, એક નજર પડે તો ખબર પડી જાય કે એ કલરનો કુર્તો નથી એમાં. એમાં ઘડી ઘડી જોવાનું ન હોય. એ છે ને તું થોડુંક ધ્યાન રાખ. એ તારો છે ને કોઈ વહેતો જ નથી કોઈ વસ્તુનું. તું છે ને આ બસ છોકરાનું લગ્ન હું થઈ ગયા બસ તે તો જવાબદારીમાંથી હાવ છે ને સંન્યાસ લઈ લીધો છે. એટલે તમે કેવા હું માગો છો? હું તમારું કાંઈ ધ્યાન નથી રાખતી એમ? પણ એ એક કુર્તા ઉપર થોડું લખેલું છે કે ઈ જાત પહેરી જાઓ, બીજા કેટલા કુર્તા ન પહેરી લેવાય? એ બીજો નથી કરો. બધા છોકરા અમે બધા નક્કી કર્યું હતું ત્યાં બધા જેટલા જણા જ આવી છે કે બધા પર્પલ કલરના પહેરવા. તો આપણે થોડુંક આપણું ધ્યાન રખાય. એવું નથી કે હું બધી વસ્તુ તમારી હાસવીને રાખું અને આ બે વહુ આવી છે મારે બધું કામ કરવાનું. વહુનું કામ લાવ્યા હોય ઘરમાં? અટાણ સુધી હું કરતી હતી ને બધું. એ કરતી હતી પણ હજી કરવું પડશે. વહુ એનું કામ કરે કે આપણું કામ કરે? ભાઈ કરું જ છું. ક્યારેક આ ડાહડું મુકાઈ ગયું હોય તમે હકાવી લેવાય, એમાં રાડે રાડ ન કરાય. એ મહિનામાં 5 વસ્તુ આડાવડી મુકાઈ ગઈ થાય આ મગજ છે, થાય આ મગજ છે. ક્યારેક ભૂલાઈ જાય અમને, ક્યારેક મજા હોય ન હોય, થાય બધું. કોક દી પાકીટ ન મળે, કોક દી રૂમાલ ન મળે, કોક દી મોજા ન મળે. માંગવી એમાં એકેય વસ્તુ ટાઈમે તો આવે જ નહીં અને એ લીધા વગર જવું પડે પાછું. આ તો આપણી વસ્તુ છે ને, આપણે ધ્યાન રખાય. આ મેં ઠેકો નથી લીધો કે બધાની વસ્તુ હું હાસવીને રાખું. એ ઘરની વસ્તુમાં અમારે ધ્યાન ન રાખવાનું. દરેક ટેવ પડી હોય ને એ રીતે અમે જીવન જીવતા હોય. હે દરેક માંગ્યું હોય ને મળ્યું હોય એટલે અમને છે ને એમાં બીજી કરતા અમને ન પડે. તો હવે પાડો. હા હવે પાકે ઉંમરે છે ને કાઠલા ન ચડે. જે વર્તા હોય ને હવે એમ જ રહેવાનું છે. તો પછી ચલાવી લેતા શીખો. ચલાવી લેવાનું જે હોય ને પહેરીને વયું જાવ ને. ત્યાં કોઈ તમને નહીં પૂછે કે હા તમે કયા બૂટ પહેરાશે ને કયા કુર્તા પહેરાશે. મેં જ નક્કી કરાવ્યું હતું ને મેં જ કીધું હતું બધાને કે એક કલરના કપડાં પહેરીને આપણે જવાનું છે બધાને અને આપણી ટીમને ગ્રુપ દેખાય ત્યાં. તો હવે હું જ પહેરીને ન જાઉં તો મારી કેવી બધા મસ્કરી કરે. તમારે જોવાનું ગોતો ને પહેરો. મારે હું તો હાલી કરો બસ એક ને એક ભૂલ છે ને 10 વખત કરે મહિનામાં.
બીજું કંઈ ધ્યાન રાખજે કે મારો હાથ ઉપડી જાય પાછો. હાલો બીજું હું દારૂ ખાવા દોસ્તારને જાવી એ નહીં કપડાં પહેરે. ઘરમાં બધે હમસે છે હું મને આ કોઈ મારી વાત માનતું નથી. જેને કહું ઈ બધાય લે. મારે ટાઈમ નથી, મારે કામ છે. મારે હું સમજવું? હું એકલા એકલા બબડો. એકલા એકલા બબડે નહીં તે શું કરે? કેમ હું થયું? આ મારે જવું છે ગામમાં, હાલ માર ભેગો. ક્યાં? હવે તમારે આમ જવાનું, મારે આમ જવાનું, ભેગું કેમ કરવું મારે? તમને અહીંયા મારે ક્યાં લઈ જાવ? મારે મૂકવું મોડું ન થાય મારે. લ્યો, જેને કહું એને ટાઈમ ન હોય, જેને કહું એને બાયુન કહું, બાયુન નહીં, તારે નહીં, તાર બાપને નહીં, કોઈને ટાઈમ નથી મારે હાટું. પણ તમારે જાવું ક્યાં અત્યારે હવાર હવારમાં પણ? મારે કામ ન હોય, થોડુંક લેવાની છે વસ્તુ મારે. અરે પણ જો મમ્મી, બજાર આમ છે અને મારી ઓફિસ આમ, તો ભેગું કેમ કરું? મારે આમ ફરીને જાવ તો કેટલી વાર લાગે, મોઢું કેટલું થાય ખબર છે? તે પણ એક દી ઘડીક મોડું જવાય, ઓફિસે તો કહી દેવાય મારે ઘરે કામ હતું. ત્યાં કઈ મારા બાપાની ઓફિસ થોડી છે તો વાત કરો તો ત્યાં મને કાઢી મૂકે ને મોડો જાવ તો હવે કોણ આવશે? આ બાયુન ગાડી આવડે છે તો ઈ એકેય નથી મારા હારે આવતું. ઈ નકરા બાના બતાવે, ઓલી કે મારે આ કામ છે, ઓલી કે મારે આ કામ છે. પણ તો તમારે રિક્ષામાં ભયું જવાય ને. પણ રિક્ષામાં હું જાઉં છું કોઈ દી? તને ખબર છે. અને રિક્ષા ઠેઠ ક્યાં નાકે જાય તે મળે. તમારે પાછું એ વાંધો જો ઈ છે ને, તમારે તમારું કામ તમારે જોઈ લેવાનું. ઈ મને છે ને મારે લ્યો. મારે મેળ ન આવે, મારે આમથી આમ જવાનું કેટલું કામ કામ પડ્યા હોય. કાયમ કાયમ તમે મારે થોડું તમારે યાર ભેગું થાય. તમારે બધાને તમારા કામ, અમારે કામ નહીં. કા અમે તમારી બધી જરૂરિયાત પૂરી કરી, પણ અમારે એક કોઈ ન કરે કે હાલો ભાઈ મમ્મી આજે હું તમારા માટે થોડોક ટાઈમ કાઢું. આ કેટલા દીઠા રાડું નાખું છું. આ તમારો તો રોજ જ્યારે હોય ત્યારે જૂની વાતો ખોલી બે, અમે તમારા હાટું આ કર્યું, અમે તમારા હાટું આ કર્યું, તમે અમારું કાંઈ ધ્યાન દેતા નથી. એવું ન હોય. આ બધી અગવડતાઓ સગવડતાઓ એકબીજાને હાંસવાની હોય ને ન ભેગું થતું હોય તો ન એમ થાય. નહીં, હા કોઈ દી તમારે કલાક માં હાટું ટાઈમ ન નીકળે. પણ આ ઓફિસે આવ્યા પછી શું કામ અહીંયા જ હોય ને, પછી કામ હોય કહેતા હોય તો આ તઈ બજાર બંધ થઈ ગયું હોય, આવો તમે મોડા હતા. એ છે ને, મારી વાત સાંભળો, આજ નહીં ભેગું થાય, કાલ પમદી છે ને ટાઈમ રહે ને તે આપણે લઈ આવશું. મારે હું છે ને વહેલો ઉઠી થોડો. તારે કોઈ દી ટાઈમ ન હોય, ગમે તે કઈ કાલ કાલ કાલ. મારે તો છે ને બે વસ્તુ લેવા જાય હોય ને, આ તોય હાડું એમ થાય કે હવે મારે કોને લઈને જાવું એમ. તમારે ઘરવાળા લેવા હું જાઉં તમારે ઈ મને કયો. એ મારે છે ને થોડુંક કામ છે, મારી થોડીક વસ્તુ લેવા જવાની છે, બંગડી ને આ બધું થઈ રહ્યું છે, હાડી ને એવું લેવા જવાનું છે. બાયું તો આવતું નથી. હવે પાયું પણ નવરી થાય તો આવે ને, પણ તમારે તો ગમે ત્યારે સડે ઘોડે બધું જોઈ. એ નવરી થાય ને તે જવાય, પણ તમારે તો અત્યારમાં હવારમાં જાવ, હવારમાં દુકાન અડધી ખુલી ન હોય. એ હવારમાં જ ગરદી ન હોય. હવારમાં જઈને તો બાયું હજી કામ કરતી હોય ને તો આપણે લઈને વહી આવી. અને હવે આ દિવાળી આવી તો અમારે થોડીક ન ખરીદી કરવાની. હા, પણ ખરીદી કરવાની કોઈ ના નથી પાડતું, પણ આ બાયું નવરી થાય ને પછી જવાય એટલે છે ને, હારે હોય તો સારું પડે તમારે ભાવ તાલમાં. નથી આવતું બાયું, એટલે જ મારે તને કેવું પડ્યું. પણ તમારે છે ને થોડુંક છે ને, તમારે તમારી રીતે જીવતા શીખાય. તમને છે ને આમ તો છે ને માણામાં ભેગું છે ને શેર થતા નથી આવડતું, મને એવું લાગે છે. લે કારણ કે છે ને તમે છે ને વિચારધારા તમારી એવી રાખો, આ બાયુના ઢાળમાં ઢળી જાવ તો કાંઈ વાંધો ન આવે. હશે. હવે તો આ મારે જીવન જીવતા શીખવું પડશે. મને શીખવાડ. કાંઈક કહે ને તો તરત આમ ટોન મારશે, તરત ટોન મારશે. હું એમ નથી કહેતો, હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે છે ને બાયું જેમ પાણી એ ઢાળમાં આપણે ઢળાય ને એમ ઢળી દેવાય, એટલે છે ને એને વાલા લાગી ગયા આપણે. તમે વધારે વડકા નાખ્યા કરો પછી તો બાયું વડકા નથી નાખતી બાપા. હું એને કહું છું કે ભાઈ જો આજ મારે થોડી ખરીદી કરવા જાવી છે, તમારો ટાઈમ છે? બે માંથી કોઈને એ મમ્મી મારે ઓલું કામ છે, મારે આ હરખું કરવું છે, ઓલી કે મને આજ મજા નથી. તો એવું હોય તો આપણે લેટ ગો કરવાનું, આપણે પછી જ આવવાનું રાખવાનું. પણ તમને તો પાછું આવડે નહીં, તમને તમારું ધૂણાવ જ રાખવાનું. પણ કેટલા દી થયા પછી છે ને આ મને કોઈ બ્લાઉઝ નો સીવી દે. ટેલર વાળા એમ કે તમારે મહિનો દિવેલા નાખી જવાના. આમાં જો તમારી વાતો મારે મોઢું. ચાલો હું જાઉં છે ને, પછી તમારું તમે જોઈ લેજો. હા, મારા હાડા બધા સટક બારીશ ગોતે લે. મારે હવે કોને કેવું? આ કઈ બાજુવાળાને લઈને જવાય મારે? આ ઘરમાં એટલા જણા ટોસાણા છે, હવે કોને કેવું? જલપા, ચા બા બની હોય તો લાવ. ચા પીએ, કંટાળો આવે છે. ચા નથી બે નહીં. તો બનાવી આપો ને નહીં પ્લીઝ. બહુ નહીં માથું દુખે છે યાર. ભલે તું હાલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. કેમ તને કંટાળો આવે છે? તો એટલે તો કહું છું કંટાળો. હવે આમે કેટલા વખતથી આપણે ગયા જ નથી ક્યાંય ફરવા. હા, ફરવાની ઈચ્છા તો મને છે, પણ થોડોક ટાઈમ ખમી જાય ને તો શું છે કે સમય મળે
કાઢવો પડશે સમય, એવું છે. હમણાં સમયનો અભાવ છે થોડો. ના હવે મારે ખમવું નથી, હવે જાવું છે. હવે ઘરમાં હાવ કંટાળો આવે. આ મમ્મી જો ને હાવ કેવું કરે છે. પણ જો મમ્મીની ઉંમર થઈ ગઈ છે એટલે થોડું ઘણું તો એવું રહેવાનું, પણ હું રિયલી કહું છું કે હમણાં સમય નથી, પ્લીઝ. મમ્મીની ઉંમર થઈ ગઈ હોય પણ જીભને તો ઉંમર ન થઈ હોય ને. કેમ? મગજ શું પ્રોબ્લેમ આવી? આમ મેણા ટોણા માર્યા રાખે છે આખો દી ઘરમાં બેઠા બેઠા. ખબર નહીં એના મગજને શું થઈ ગયું છે. જો મેં કહ્યું એમ મમ્મીનો થોડો સ્વભાવ એવો છે, ચીડચીડો, બોલવાની આદત છે, પણ તારે એક કામ કરવાનું, એનું છે ને કઈ સાંભળવાનું નહીં, સામે જવાબ આપી દેવાનો એટલે હાલો ચૂપ થઈ એનું જાય. ન સાંભળું, પણ આ જીગુ જીજ્ઞા વહુ શું કહે છે? એનું બકબક બકબક ચાલુ હોય આખો દી. પણ આ મમ્મીના હિસાબે છે ને તમારા બંનેના મગજ એકબીજાને પસંદ નથી કરતા. તને છે ને જીગુ વહુ બોલે ઈ ન ગમે ને એ બોલે ઈ તને ન ગમે. મને છે ને શાંતિ જોઈએ. હું ઘરમાં કંટાળી ગઈ છું કોકરાટ થી હાવ. ભાઈ જો કકળાટ ઘરમાં હોય ને તો કોઈને પસંદ નથી આવતો, પણ હું તને રિયલ કહું છું, ફરવા તો મારે પણ જવું જ છે, એવું નથી કે નથી જવું, કારણ કે માઇન્ડ ફ્રેશ થાય, હું પણ જાણું છું, પણ સમય તો હોવો જોઈએ. સમય કાઢો, સમય ના હોય તો આખો દિવસ કામ કામ કામ. હાવ કામથી માણા નો થાકે. આ માણાના જે માનસિક ત્રાસ હોય ને એનાથી થાકી જાય. હા સાચી વાત છે તારી. ઘરમાં શાંતિ હોય ને તો જીવવાની મજા આવે, રહેવાની મજા આવે, પણ આ મમ્મીનું કચકચ થોડુંક વધારે પડતું છે. પણ મેં કહ્યું એમ તારે સામે જવાબ આપી દેજે નહીં, જીજ્ઞા બહુ હેન્ડલ કરી લે છે. મને પછી છે ને બોલવાની આદત નથી એટલી બધી. મારી છે ને માથું પાકી જાય. હું એના જેટલું બોલવા જાઉં ને હામાં જવાબ દેવા જાઉં ને તો પછી આદત સુધારો, થોડુંક બોલવાનું રાખો. જલપારાણી મારે બોલવાનું છે રાખો. ને મમ્મી જેવું નથી થવું. થવું પડશે. એમની સાથે જિંદગી વિતાવવી હશે ને તો થવું પડશે એના જેવું. તમારે ફરવા લઈ જાવી કે નથી લઈ જાવી? જો હમણાં તો મેળ પડે એવો કોઈ ચાન્સ જ નથી. જવા દો, કોઈ દી મેળ પડશે જ નહીં. ક્યાંય નથી જવું. હવે આપણે જઈએ છીએ નથી જલપા. જવું હવે મારે. રાઈટ નાવ તો મેળ નહીં જ આવે. થોડો વેટ કર, જઈશું એ વાત પાક્કી, પ્રોમિસ. બસ મારે વેટો બેટો કાંઈ નથી કરવું. હા તો તારું વજન વધારવા નથી કરો. વેટ એટલે કે રાહ જો એમ કહું મને છું. ભાન પડે છે લે આ લે, તને ભાન હોતે ને પડવા માંડી. એટલું તો સારું કહેવાય. ભણાવીશ મારા બાપાએ. ઓહો હો હો, કેવા નસીબ મારા ખુલી ગયા કે મને ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ બૈરી મળી. આહા. બસ હવે આ છે ને ખોટા વખાણ કરો માં રહેવા દ્યો. જ્યાં વાત ચાલુ હતી ને ત્યાં ધ્યાન દ્યો જીરી. હા ફરવાની વાત તો મેં કહ્યું એમ ફરવા જઈશું, પાક્કી વાત છે. અને ત્યાં સુધી તું મમ્મીને હેન્ડલ કરી લે, જવાબ સામે આપ એટલે મમ્મી મમ્મીને બોલવાનું હું બંધ કરી હેન્ડલ કરું. મમ્મીને હું હેન્ડલ કરું. કરવી પડશે. ના ભાઈ ના. કરવા પડશે યાર, તું સમજ ને. જો તું નહીં બોલીશ ને તો પછી મને ન કહેતી કે મમ્મી મને આમ બોલે તેમ બોલે, મેણા મારે. આ બધું છે ને ઘરવાળાને ન કહેવાનું હોય. તમારે છે ને લેડીઝ આ અંદરો અંદર સમજી લેવાનું મારા હોય. હાથની વાત નથી. તો મોઢાની તો વાત છે ને, હાથમાં ન હોય. એટલે- મોઢાથી જવાબ એટલે કામ પડતું મૂકીને હું મમ્મી સામે પલોઠી વારીને બકબક કરવા બેહી જાઉં. એને તો કઈ કામ ન હોય. કઈ કહે ને ત્યારે બોલવાનું એમ કહું છું. આખો દી હવે કીધા રાખે છે. કઈ કે તો કહેવાનું. તો આખો દી કહી દેવાનું. હજુ હું કહું છું, ઘરમાં બીજા કામ નથી હોતા. જીજ્ઞા બહુ છે ને, કરશે કામ. હા એને એકલીને કરવાનું એટલે એ મારી માથે તાંડવ કરે. જો તમને એકે વાતે પહોંચાતું નથી, મમ્મી તો કે આખો દી બકબક કરે, તને એની સામે બોલવાનું કહું તો કે જીજ્ઞા એકલી કામ કરે તો એ તાંડવ કરે. તો હવે મારું મગજ છે ને થાકી ગયું છે. મારે ક્યાંક જાવું છે. નકર હું વઈ જાઉં પિયર થોડાક દી. અરે બાપની હેરે હું ડાયટો હવે હા બાપની કરે હું ડાયટો એટલે હા 20 વર્ષની એને જ કરી છે. હા તો એટલે જ હોશિયારી કહું નહીં છું. છે રે હા, યાર. એટલે જ કહું છું 20 ની 22 વર્ષની થઈ ત્યાં સુધી રહી છો બોલ. તો હવે ત્યાં હું છે બિચારે લઈ ખાધું જ કાંઈ. હા શાંતિ ન્યા જ મળવાની છે. એટલે અહીંયા શાંતિ નથી તને? નથી ના જ પાડું છું નથી. સાચું સુખ અને સાચી શાંતિ કોઈ સ્ત્રીને હોય ને તો એના સાસરિયામાં જ હોય. નથી મારા સાસરિયામાં નથી. મારા સાસરિયું ઊંધું છે. હાવ ઊંધું છે. એટલે શું છે આપણે મોભારું હું આમ નીચે છે, હા એવું જ ઊંધું છે. ઘર છે. હા એવું જ છે. એટલે કેવી વ્યક્તિ છો તું, સાસરિયાને વખોડે છે એ જે ઘરવાળાની સામે. તો એમાં હું ખોટું થઈ ગયું? જી છે એ સાચું જ કહું છું ને મારે જાવું છે ફરવા. તમે હાચા ને અમે ખોટા. ઓહો તમારે લઈ જાવી કે નથી લઈ જાવી? હાથમાં લેવા તમારે પડશે. લઈ લોટ. જાવી કે નથી લઈ જાવી? જઈશું ના નથી પાડતો. ઈ હાચા અમે ખોટા, પછી ભલે ને અમારે લેવા પડે હાથમાં લોટા. હા ભાઈ વાહ.
અલા મનસુખ, આ પમદી તને બજારમાં જોયો, ઓળખાયો નહીં તું તો. અલા હજી ડાય મારશો તું? હે 70 વર્ષ તો તારા થઈ ગયા નહીં ભાઈ? હવે હો મોહ છે તને એટલો બધો? અલા ડોહો થયો તું, હવે તારા ઘરના નથી. કોને બતાવવા તું ડાય મારશો? હે બંધ કર, હવે નથી સારું લાગતો. મોઢે હાવ આમ કરચલીઓ પડી ગઈ છે ને માથામાં કાળો વાળ, હે એકે ધોળો વાળ નહીં પાછો. હે તું હવે જાની મારથી કંઈક કહેવાય જાય તને. સારું મૂક. પપ્પા કેમ અહીંયા આવીને ઊભા છો? કંટાળો આવે ઘરે? કાંઈ કંટ્રોલ આવતો નથી ભાઈ. જો ભાઈ ગમે એટલી સારી પરિસ્થિતિ હોય, હે ચેન્જ તો લાવવો જ પડે. આ સંસાર છે ને પરિવર્તનશીલ છે અને એમાં કોઈનું કંઈ હાલતું નથી. એ વાત તો સાચી છે. ક્યારેક બહુ ગમતી વસ્તુ હોય ને તોય છોડવી પડે અને ન ગમતી વસ્તુ પહેલા છોડવી પડે. સાચી વાત છે પપ્પા. આ પરિવર્તન સંસારનો મોટામાં મોટો નિયમ છે. તમારે ચા કે એવું કંઈ પીવું છે પપ્પા? લે કા આજે પપ્પા સાંભળી ગયા? લે, મસ્કા મારતી હોય એવું લાગે છે મને. ના ના, હું તો તમને રોજ પૂછું જ છું ને. અને હા, બપોરે તમારે શું જમવું છે એ પણ તમે મને કહેજો. જો હું તો તમને રોજ પૂછું છું, મારા મમ્મીની મન નથી ખબર, પણ હું તો રોજ જમવા ટાઈમે તમને પૂછવા આવું છું. આજે મને એમ થયું કે પપ્પાને ચાનું પૂછી લઉં. એ અમારામાં કહેવત છે, લાલો લાભ વગર ન લોટે. હે એટલે ચા બા તો ઠીક છે, એની પી લે હું તમારા હાથની. એમ તો બનાવો છો સારું જ બધું, ચા ને બધું. ને અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. હા એટલે જ ને, એટલે જ મને થયું પણ કે આ મમ્મી તમને ચા નહીં બનાવી દે એટલે હું બનાવી દઉં. ચાના બદલામાં કંઈક એવી વસ્તુની માંગણી હોય તો એ બોલી જ દો. એટલે એ છે ને અત્યારે હું ખુશ છું ને તો ભેગા ભેગી એને એમ કહે ને જય હો, તો હું કે અસ્તુ એમ કહેવાય ને, તથાસ્તુ. તથાસ્તુ, તથાસ્તુ કહી દઉં. હા હા, તો બતાવી દો પપ્પા. હા હા જો પપ્પા, આ રિંગ કેટલી મસ્ત છે અને સાવ સસ્તી છે, ખાલી 9,500ની. કાંઈ વાંધો નહીં, તમને ગમતી હોય તો લઈ લ્યો. આ દિવાળી પર મારા તરફથી ગિફ્ટ તમને. સાચે પપ્પા મગાવી લો. હા મંગાવી જ લ્યો તમે તારે. જો એ આપણે છે ને ખુશ રહેવા જોઈએ બધાય. હવે રૂપિયા તિજોરીમાં પડ્યા હોય તો શું કામના? હે ખુશી ન મળે તો? એ વાત તો છે. અને મનપસંદ વસ્તુ પહેરી લેવાની, ઓઢી લેવાની, પછી કે જોવાની પાછી આવવાની છે. આ તમારામાં ને મમ્મીમાં કેટલો ફરક, એ આસમાન જમીનનો. આ તમે કેટલા શાંત સ્વભાવવાળા, અને આ મમ્મી જ્યારે હોય ત્યારે બસ કૂતરાની જેમ નકરા હળકલો જ કરતા હોય. હાવ 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 હાવ. આ કેમ આવું કરે છે? એને છે ને આમ ખબર નહીં એને શું થાય છે મગજને. એને એમ થાય કે આ બધા મારા છે ઘડીકમાં, ને ઘડીકમાં થાય કે આમાંથી કોઈ મારું જ નથી, બધા મને ટોક ટોક કરે છે. એટલે એનું મન છે ને આમ અંદરથી ખીન્નાય છે. આમ આમ એને છે ને કંઈ ગમતું નથી. એને એ હુતી હોય ને તો જબકારા મારે 2-3 વખત. તો આમ આપણને અંદર કે શું થયું એને નિંદરમાં એ વિચાર આવ્યા કરે. મોટી મોકાણી છે કે હવે એને કોઈ ડૉક્ટરને મારે બતાવવું ન પડે તો સારું છે. નકર આમને આમ જો વિચારા કરશે ને, હે કે બધા મારી ઉપર બધો વજન નાખી દીધો છે ને મારે જ ઘરનું બધું કરવું પડે છે ને મારે બધી જગ્યાએ ધ્યાન રાખવું પડે છે. આવું જેને મનને સતત થયા કરશે ને, મને લાગે છે ને એને દવા ચાલુ કરાવવી પડશે, કાંઈ ઘેરના ટીકડા આપવાનું ચાલુ કરાવવું પડશે મારે. આમ સાયકો થઈ ગયા, બીજું કાંઈ નથી મારા મમ્મી. સાયકો કાંઈ નહીં ભાઈ. જો આ તો પરિસ્થિતિ એવી હોય ને મન બધાનું ભાઈ એક સરખું ન હોય. હે અત્યારે એને એમ થતું હોય કે બધા મને પ્રેમ નથી કરતા, બધા મારો ઉપયોગ કરે છે. હે આખી જિંદગી બસ મારે આવો ઘસારો ને વેઢડા જ કરવાના, હે બધું વેઢવાનું જ બધું. એટલે એને મનમાં એમ થોડુંક છે ને આમ લાગી આવતું હોય એક પ્રકારનું. આપણે આ રિંગ લેશું તો મમ્મી કાંઈ બોલશે નહીં? એને ખબર પડશે તો કેટલો ગુસ્સો કરશે. એ છે ને, હા એ તમે સારું કીધું, નકર હું તો કહી દે ભાઈ કહેવા નહીં તમારે હોતું પાછું. એને પાછું એમ થાય કે જો બહુ ને બધાને છે ને ખોટી માથા પર ચડાવે છે, હે અને ખોટું માંગે એ બધું દિયા કરે છે, રૂપિયાનું કંઈ બચત કરતા નથી, એવું બધું થાય. કારણ કે કરકસરમાં જીવન આખું ગુજાર્યું હોય ને, એટલે હવે છે ને રૂપિયાથી છૂટથી વાપરી જ ન ગઈ. પણ હું આ નવી વસ્તુ પહેરીશ તો મમ્મી પૂછશે નહીં કે તમારી પાસે આ વસ્તુ ક્યાંથી આવી? તમારી પાસે તો આ રિંગ હતી ને ડાયમંડની. કહેવાનું રાજે ગિફ્ટમાં આપ્યું. અરે એવું ના કહેવાય. તો વધારે રાડું નાખે કે અત્યાર સુધી માં હાટું કાંઈ ન લાવ્યો ને ઘરવાળીને બધું દેવા માંડ્યો તો રાજારે બાજશે મમ્મી પાછા. તારે તો એમ કહેવાનું મારા બચતના પૈસા હતા ને એ બધા પગે લાગવા ગયા તે દિવાળીને બધા ભેગા થતા 2-5 વર્ષના, એમાંથી લીધી. અને આ છે ને ઓલું છે અને કહેવાનું આ 24 કેરેટનું નથી, આ પેલું ખોટું છે એમ કહી દેવાનું.
બરાબર, એટલે એ પાછી પંચાયત ન કરે, ન કરી છે ને એને જીવ બળશે તો પાછો. પપ્પા તમે પૈસા મને આપશો આવ ને? તું કેમ કે દુકાનમાં online જા, મગાવીશ. પસંદ કર અને ઓનલાઈન જ મગાવવાની છે. હું તે તને ટ્રાન્સફર કરી દઉં તમ તારે. હા. વાંધો નહીં, લ્યો આ ટ્રાન્સફર કરી દીધા. ઓકે. હા, હા જીજ્ઞા. તો હું જાઉં, ચા બનાવું ને તમારા માટે આદુવાળી. હા, આજની ચા અલગ હશે, કંઈક સ્પેશિયલ હશે. એ ટ્રાન્સફર કરી દીધા હો. એ હા પપ્પા. હા, ફોન સાયલેન્ટમાં રાખે પાછા. બહુ વાર લગાડે તૈયાર થતા છે ને. કરતા હશે આ ભાભી યાર એની સોંટી જાય હોય ને જે. હા બોલ, આ ઘરમાં ને ઘરમાં ફોન કરશો કે બહાર ગયો છે ક્યાંય? પણ કેટલી વાર ને શું કરો છો અત્યારમાં મારા ભાભી યાર લાગી પડ્યા. એલા ભાઈ એવું કઈ નથી, આવું શું તો એલા આવો ને જલ્દી અહીંયા કામ હોય ખબર કીધું. મનમાં આવે એવું બોલે બસ. બોલ હું છે એટલી બધી ઉતાવળ? એટલે ભાઈ કામ હોય અરે તો જો આ ઈન મારવાનું બાકી રહી ગયું. ભાઈ નથ મારવું ઈન અહીં મારું ઈન વિખાઈ જાય એમ છે. હું કહું પેલા મારી વાત સાંભળ. પૈસાનું કેવું છે હમણાં? પૈસાની થોડીક જરૂર છે. પૈસા હા આ મારે છે ને મારી પાસે હા ક્યાંથી હોય? આ ધંધામાં રોકાણ કરવાનું છે, તને ખબર છે ને, એ મારી પાસે અટાણ નથી. પણ એમાં હું કહું ભાઈ મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે સમજો ને. હા એટલે થોડાક રૂપિયાની જરૂર પડે એમ છે એટલે મેં કીધું ભાઈને કહો ભાઈ પાસે લઈ લો પછી પાછા બરાબર એવું કાંઈ નથી, પણ હોય તો તને થોડી ના પાડું કઈ, પણ પૈસા હમણાં હોવો પડે ને. હાથ કેટલો ટૂંકો થઈ ગયો તને ખબર છે? તો પછી મેં કીધું ભાઈ તમારી પાસે છે તો મારું કામ થઈ જાય. તો ભાઈ વ્યાજે વ્યાજે લેવાનો વિચાર ન કરતો, મારી પાસે જ નથી. માર્કેટમાંથી ક્યાંયથી પૈસા ન ઉઠાવતો પૂછ્યા વગરની. તો કાંઈક તો કરવું પડશે ને આપણે. એમને તો કાંઈ હાલ છે નહીં, રસ્તો તો કાંઈ બીજો છે નહીં. તમારી પાસે પૈસા નથી, મારી પાસે હતા એટલા મેં નાખ્યા છે, પણ બીજા ઘટ્યા છે હજી ઘણા, તો એ બધા ગોતવા પડે ને. મને ખબર છે ક્યાંથી આવે. ક્યાંથી? મારી પાસે નથી, માર્કેટમાંથી ન લેવા પડે, અને તારી પાસે પૈસા હોતે ને આવી જાય. બોલ. માર્કેટમાંથી લેવા ન પડે, તમારી પાસે નથી તોય પૈસા તારી પાસે આવી જાય. હું ગાંડા જેવી વાતું કરો છો ભાઈ, તમારું સટકી ગયું છે. રાજભાઈ, આ 20,000 રૂપિયા હોય તો આપો ને. લ્યો કરો. એમાં જાવું છે. મારા હાહુ એને છે ને આમ જો મારા હાહુ આટું 3500 વાળી હાડી મંગાવીશ. મારે પાસે ટિકિટ ના વાપરવાના માંડ છે. હવે શું કરવું? હવે એમાં આ 20,000 રૂપિયા ઉછીના લે, એમાંથી હાવ આટું 35 વાળી હાડી લે. એટલે આ બધા ગામમાં આવા જ ભેગા છે. એ જ કહું છું છે ને, આની જેવા માણસોએ છે ને આ બાયુને સડાવ્યું છે. હે જો મારો ભાઈ વાત સાંભળે, આ છે ને બાયુ હોય ને એને હસવાય, પણ બાયુની માને ન હસવાની હોય. આ તું તારી હાહુ હાટું હાડી લઈ જવાની, ભાભી હાટું લઈ જાવ તો બરાબર છે. એમ નહીં, બાયની માને હાંસવે ને તો જ બાઈ એને હાંસવે, એવું જ હોય. પછી પછી મળે હાલો. પછી નહીં પછી ઉપર નહીં. એમ ઉપર કામ પેલા મને જવાબ દેતો હતા. તું અહીંયા આવ્યો તારી હાહુ કેમ એટલા બધા તને વાલા લાગે છે? બહુ બહુ હાંસવે તને. મારો વહુ કે ને એટલે મારે એમ કરવું પડે. કટપીસ આપી દીધો ને હારામ હારો. એ સફરજન લઈને જવાના દીકરા. આમ જો બાયુ કે બધું ન કરવાનું હોય, થોડું ઘણું કરવાનું હોય. બાયુને લઈ દેવે, હાહુ ન લઈ દે. એમાં પાછા 20,000 રૂપિયા ગોતવા આવ્યો. અમે બે ભાઈ શું વાત કરી તને ખબર છે? મારે પૈસાની જરૂર છે, હું ભાઈ પાસે માગું છું. ભાઈ ઠંઠન ગોપાલ છે, મારી પાસે નથી. તો 20,000 વધારે ગોતી લેજો ને. જોયું જોયું? લેજે. હા એ જે હા હો, હું ગોતી લેવ ભાઈ, ગોતી હું ફોન કરી તને પાછો. નકર આમ જો છૂટાછેડા થઈ જાય, કઈ નક્કી ન કહેવાય. 3500 ની હાડીમાં છૂટાછેડા થઈ જાય. એટલી સસ્તી છે લગ્ન જીવનની લાઈફ તારી? હા. 3500 રૂપિયાની. હાલો જબરું હો. બોલો, સતીશ મારી વાટ જોવે છે, હું જાઉં. એની પાસે છે? ઈ માં એ ઈ લોક- 10,000 ગોતે એ છે. લુખો 10,000 ગોતતો આને હું દેતો. મને સવારમાં ફોન આવ્યો હતો, મને કહ્યું 5,000 પડ્યા ટાઈપ ને તો હાલો. આવ્યો જરા મેરામાં. જાન રાખજો તાર હાહુ એટલે હાંસવીને જાય હો દેહમાં પાછું. હા એલા આ બધા આવા જ ભેગા છે. હા બાયોની મામા શું ભાળી ગયો છે? હાહુ હાટું હાડી લઈ જાવી. હવે તો તમે મને કહો ને ભાઈ એનું છોડો નહીં તો એ આવ્યા છે. હા, ક્યાં હતા આપણે? આપણે પૈસા હા, માંગ્યા વગર પૈસા. આવ્યા. હા જો તો તું પૈસા મમ્મી પાસેથી કેમ નથી માંગતો? મમ્મી પૈસા આપે નહીં. હવે હું પૈસા માગતો? મમ્મી પૈસા આપે, એની પાસે હોય તો આપે. આપે. હું કામ ન આપે? માંગીને તો જો. પણ એની પાસે પૈસા ક્યાંથી હોય? ભેગા કર્યા હોય એને તો હોય. તને શું લાગે મમ્મી હાવ ખાલી છે? હશે એની પાસે? લે
હોય જ ને. હું વાત કરો છો? મારે તો જ્યારે જોતા હોય ત્યારે મને પૈસા આપે. હું જ્યારે માંગુ ને તે પૈસા આપે. બોલ. મમ્મી પાસેથી હા. તમે પૈસા માંગેલા તમને આપ્યા હોતે? હં. મેં તો કોઈ દી માંગ્યા નથી. તો મારે ટ્રાય મારવી પડે. આ તને જો આવડતું નથી માંગતા, એને ફો હલાવી પટાવીને માંગ એક વખત જો, પછી પૈસા નીકળે કે નહીં. એટલે માખણ બગાડવાનું, હારી હારી વાતો કરવાની. એને છે ને એમ થવું જોઈએ કે આવડો આ જ મારો દીકરો, આ છે ને મને આ મારો આખો ગઢ પણ હાસવશે. એમ કરીને તો પંપાળીને ઘડીક, એટલે પૈસા નહીં હોય ને તો બીજી કંઈક વસ્તુ આપશે, પણ આ આપશે એ વાત પાકી. ઓકે. એટલે હવે મમ્મીને ફોહ લાવીને પટાવીને પૈસા કાઢવાના છે એમ ને? હા, કારણ કે મારે ધંધામાં રોકવા હતા ને થોડા ઘટતા હતા. મેં તો માગ્યા, મને તરત જ આમ રોકડા ગણીને દઈ દીધા. એટલે રોકડાની ગેરંટી નહીં હોય, પણ કંઈક વસ્તુ તને મળશે. હા, મારે ઈન મારવા જવું જોઈએ. જોઈને હાલતા હોય તો બાડા છોવો, આંધળા છોવો, આખું તમારી ફૂટી ગઈ છે. પણ હવે આમાં જોવા ન જોવાનું શું આવ્યું હે? મારે આમ અંદર રૂમમાં જાવું તું, કામ હતું તો હું આલી ગઈ ને તારે આમાં કઈ પોતું માર્યું છે પગલા પડવાના છે? કચરો કાઢું, તમે 15 પાછા આમ લેતા આવ્યા, હું વાળું છું તો આ તમને કઈ ખબર નથી પડતી કે આ મારી વહુને કામ તો નથી કરાવતી, પણ એના 2 કામ તો હું ના વધારું. ઓહો, હવે તો છે ને માકડ નહીં મોઢું આવી ગયું કા? આ મને એમ હતું કે નાની છે ને એ મારું ગઢપણ પાળવશે, મને હાસવશે. અલી મોટી તો હતી, એની જ મને આશા હતી નહીં. પણ હથેળીમાં હારાએ હાચવો ને તો તમારે વહુ તમને હાચવે, બાકી હું વહુ હાચવે. પણ હાસું શું ને, હું કે કોઈને દુઃખ આપું છું? આ તો લ્યો અહીંથી હાલવું તો મારે હાલવાનું નહીં. તમે કામ કરતા હોય એટલે અમારે કઈ આડું હુરું જવાનું જ નહીં, આમને બેઠું જ રહેવાનું એક જગ્યાએ. હા, અમે કામ કરતા હોય ને ત્યારે બેઠું જ રહેવાનું. આ વચ્ચે વચ્ચે ટાંગ મળ્યા આમથી આમ હાયલા નહીં કરવાનું. આ હાહુમાં તમને ખબર નથી પડતી? આ તમે 55 વર્ષના થયા તોય તમારી બુદ્ધિ તો પગની પાની જ છે નહીં? તમને કઈ બુદ્ધિ જેવું છે જ નહીં. ના રે ના, મને ક્યાં બુદ્ધિ છે? મારે બુદ્ધિ હોત ને તો મેં એના લાટકોટ થી છે ને આ 2 છોકરાને મોટા કર્યા ને ન કર્યા હોત, મારીને કર્યા હોત. અમને હું ખબર, અમ ક્યાં જોવા આવ્યા હતા કે તમે છોકરાને હથેળીમાં હાચવીને મોટા કર્યા, મારીને મોટા કર્યા? આ નાના હોય ત્યારે છોકરાને માર્યા જોઈએ બધાયની માએ. તમે તમારા ગગન માર્યા જઈશ એમ નહીં તો તમારે આવું તું ને જોવા કે હાલો અમારા ઘરવાળા શું કરે છે, અમારે ન્યા જવાનું છે, અમે ન્યા જઈએ એમ. ખબર નતો ને, બાકી જન્મ જ લઈ લે તમે અહીંયા. તો મારી માને કે પેટમાં કે માં તું આ ઘરમાં જા ને આ ઘરમાં જા ને અમાર તો ડિલિવરી પછી તું અહીંયા આવત નહીં ને? અહીંયા જન્મ થયો તો તમે ભાઈ બેન થાત. અરે મારી માને કે માતા ડિલિવરી વખત આવ્યો ને તો હવે અહીંયા જા ને એ ઘર જઈને ડિલિવરી કરતા રહી. એટલે અમારા ઘરના જન્મ તમે તો જોઈ લો. કોઈ નો થાય, થોડીક બુદ્ધિ કાંઈ. અહીંયા અમારા ઘરમાં જન્મ થાય એટલે તમે હાલો જ નહીં. આ એટલો હાલતો નથી એમ, ખાલી જીબડો જ હાલે, મગજ નથી હાલતો. બધું હાલે, અમારું જીબડો હાલે, મગજે હાલે, હાથે હાલે, પગે હાલે, મોઢું હાલે, બધું હાલે. એક જરીક હું આમથી આમ નીકળી તા તો તે મને કેટલું ભાષણ આપ્યું હે. આ હું તમને બધા નડું છું? બહુ નડો છો, પણ શું કરવું, કોને કેવા જાવું? આ તમે છે ને હાવ સાઈકો છો, સાઈકો. હાચું કવાલા ગાંડા હોય ને ગાંડા, ઈ પણ તમારા કરતા હારા હોય. જાવા દે હવે, કોઈ તો મને કે તમને સાયકો છે ને ગાંડા છે હે? આ મારી આ બેધી બેનપણીઓ મેં ભેગી થઈ ને તમારી આ કેટલી ઈ લોકો કિંમત કરે છે ખબર છે? મને પૂછ્યા વગરનું કોઈ ડગલું નથી ભરતું એમ કે હાલો આજ અંજુબેન કે ને ન્યા આપણે જાવું છે, કયા મંદિરે જાવું છે, હું કરું છે, કેવી રીતે જાવું છું. બહાર તો બધાય મારું માને છે, આ ઘરમાં જ મારું કાંઈ કોઈ માનતા નથી, ઘરમાં જ મારું કઈ માન નથી. એક જણા બાથે બસ હાહુમાં બસ આવું હું નહીં, મારા હોહરા કહેતા હતા તમારા હાહુ ગાંડા થઈ ગયા, એનામાં બુદ્ધિ જ નથી રહી. બાકી મને તો મારા હાહુ એમ વાલા જ છે, પણ આ હું તમારું વર્તન જોતી હોય ને મને હાચીને એમ થઈ જ ગયું કે નહીં તમે ગાંડા હોય 100% થઈ જ ગયા છો. આ તમારા મગજમાં છે ને કચરો ભરાઈ ગયો, કચરો મને કોઈ હાચવતો નથી એવો. કચરો જ ભરાઈ જાય ને. તમે જો કોઈ મારી વાત માનો છો? તેથી મેં કીધું તું કે હાલો મારે 2 હાડી લેવા જાવ. આવ્યું કોઈ મારી અરે આવ્યું ઘરમાંથી કોઈ? તાણા ટક વગરનો તમે ખેદો કરીને હાડીઓ લેવા જાવ તો કોણ આવે? અરે ભાભીને તો સમજ્યા કે અહીંયા કઈક હતું પ્રસંગ એટલે એ હાડીઓ લઈ આવ્યા, પણ તમારે હાડીઓ લઈને શું કરવી હતી? આ તમારી પાસે કબાટુના કબાટું ભેરે કોકનો ખેદો ના કરે, ગૌઢા થયા માથામાં થોડા વાળ આવ્યા. આ દિવાળી આવે છે કે નહીં, પછી ડોહા કોઈ બ્લાઉઝ નહીં સીવી દે એટલે મેં કીધું કે હાલો હજી થોડીક વાર છે ને તો હાડીયું લઈ આવી દે. પછી ટેલર વાળો રાયડું નાખે છે કે તમારે છે ને મહિના પહેલા બ્લાઉઝ દઈ જવાના, કોઈ સીવી ન દે. તમારી પાસે કેટલી હાડીઓ એમને ગોરી પડી છે, તમે પહેરી નથી એવી હાડીઓ અને ખોટા ખર્ચા કરો. આ વહુ કરે ને હાહુન કરવા જોઈએ. વહુ તો જુવાન છે, તમે કઈ જુવાન છો? હું હજી ક્યાં ગૌઠી થઈ ગઈ? જો હજી મારે માથામાં વાળે છે,
જો દાંતે છે એકેય દાંત પડ્યા નથી જો. તો હા હું અમે જેમ કરીએ એમ જ તમે કરશો પણ હું એમ અમે નથી તમારી વાત કહેતી. તો સાંભળો તો ગૌઢા થઈ ગયા તમારે જીવ ન હોય અમારે કઈ મોશોક નહીં કરવાના હે ઉંમર થઈ ગઈ એટલે બધું છોડી જ દેવાનું બેહી જવાનું. હા હું મારી વાત તો સાંભળો અમે કાલ સવાર છોકરા જણશે તમે જણવા જાઓ છોકરા એ મીઠાની તાનની થામા એક ના ખાઈને આ તો અમે જેવું કરીએ એવું તમારે કરવું એટલે મારે પૂછવું પડે હું તમારે વધારે નથી કરતી હું મારી રીતે જીવન જીવું છું. તમે ડ્રેસ પહેરો છો, હું પહેરું છું અવળી હાડી નથી પહેરતી. સારું લાગે નહીં કરાય તો અમને ખબર પડે છે આ હું સારું લાગે છે ને હું સારું ન લાગે હો. હવે તમારે બધાને છે ને શિખામણ દેવાની જરૂર અમારા નથી. તો હજી હમણાં જ લગ્ન થયા વરદી છે તો અમે હજી હનીમૂનમાં નથી ગયા તો અમે જાઉં તમે હનીમૂનમાં જાઓ બે માણા આ તો જેમ અમે કરીએ એમ તમારે કરવું પણ એટલે હું પૂછવું. નથી કરતી. તમારા મગજમાં વેમ છે કે અમે કરીને એમ બા કરે છે એમ. આ કામ કેમ અમે કરીએ એમ તમે નથી કરતા પણ હું નથી કરતી. મેં તને કીધું ને તમે કરો ને હું નથી કરતી. તો હું એ નો ડ્રેસ પહેરું. આ નવી નવી હાડીઓ તો પહેરો અમારા ડ્રેસ કરતા તો મોંઘી તમે હાડીઓ પહેરી છે બસ ઈ બળતરા થાય છે ને તમને હાડીઓ પહેરતા જોર મારી પાસે પડે. હાવ ઝીણું મંગળસૂત્ર છે આ તમે જો હા તોલા એકનું પહેર્યું પહેરવું નથી. લોકરમાં મૂકી દીધું છે ડોહો બધું સડાયું છે પણ પહેરે ખરી. કોણ? આ વીંટ્યું અમારા હાથમાં તો એક ચાંદીની વીંટી છે તમારા હાથમાં જોવો તો ખરી આમ જોવો તો ખરી આ હોનાના બ્રેસલેટું ને પસરંગી પાટલાવું તે હોય. અમારી પાસે તો એવું કાંઈ નથી આમાં જુવાન તમે દેખાવ એટલે જ ને તમે વહુના ખેડા એટલે કરો. ઈર્ષ્યા થાય છે કે મારી હાહુ જુવાન છે અને અમે ગવઢિયું દેખાવ પણ બળતરા કરી કરીને ગવઢિયું દેખાવશો. બળતરા કરાવો તમારે જે હું હા નથી હોય. કરાવતી. આમ વાળવા માંડ હવે હાલ હું આમ પાછી વહી જાઉં પગલા નથી પાડતી હવે વાળીને જાઓ, હા હવે હાલ. જતા તા ન્યા. આ હાચીને સૈકો જ થઈ ગયા માણા આમ જાય હા તો પાછા આમ મને ગાંડી કરી દીધી આમ જવાની જગ્યાએ હું ક્યાંય જેમ બોલું કેમ હું થયું કેમ રડો છો મમ્મી શું થયું કેમ રડો છો હા રડું નહીં તો શું કરું? આ તારી વહુ અહીં હસોડી કામ કરતી હોય ને હાલવા નથી દેતી. અત્યારે વાળતી હતી ને તો મને કહે છે આખ્યું નથી કપાળમાં કૂવો છે આ દેખાતું નથી હું વાળું છું તો એમ કે બધા પાંદડા પાસા લેતા જાવ છો બોલ. તેથી મને હાલવા ન દે. જીગુ આવું કીધું હા ઘરમાં તું મારું કોઈ સાંભળતું જ નથી કઈ. જુઓ હા એને તમને ખીજાણી મારે એનો વારો પાડવો પડશે હો. એને હોશિયારી- સમજાઈ દે છે. અરે સમજાવીને બે ઝાપટ નાખી દઉં મારી માને કોઈ કાંઈ કેમ થોડું હાલે તમારી સામે જેમ તેમ બોલે અરે એ આ ઘરની વહુ છે કાંઈ થોડી તમારી હાહુ છે ઈ. વાત કર તમારથી એનાથી બોલાય જ કેમ તમારી સામે મોટી પેલા બોલતી હતી હવે તો મને એમ થાય કે જીગુ હારી છે હો. ઈ મને કાંઈ નહીં કે હવે તો ઈ બોલવા બનીશ. આ ઈ બેયના ઘર એના બાપનું ઘર નથી તો તમારી સામે બોલે આ જો એનો વારો પાડી દો જીગુને બે તમાશા નાખી દો ફાડ દે એટલે તમારે સીધી થઈ જાય બીજી વાર તમારી સામે બોલે જ નહીં પણ સો બટા હાથ નો ઉપાડાય હો. ખાલી તાર મોઢેથી જે કેવું ઈ કે છે હાથ ઉપાડે ને તો બધાને કે મારા ઘરવાળાએ મને અરે માર્યો. ના ના હું કામ તમને કહી જાય હાલે જ નહીં મારી માને કોઈ કઈ કહી જાય નહીં મારે હાલે જ નહીં બાયડી હોય તો હું થઈ ગયું અને વહી જાવ ભલે ને બાપને ઘેર વહી જાય મારે કઈ ઉપાધિ નથી તમ તારે ચિંતા ન કરતા તમે ઈ નહીં ભાઈ અત્યારે કાંઈક કેવા બેહે ને તો ઈ કેટલાય મગજમારી કરશે અને હાસીને વહી જાય ને તો પાછી આવશે નહીં. અચ્છા કાંઈ નહીં નો આવે તો પણ તમારી હારે આવું કરે વર્તન ઈ મારથી થોડું સહન થાય તમને ખબર છે ને હું તમને કેટલો પ્રેમ કરું છું મને છે ને ઈ મેળ જ ન આવે મારી માને કોઈ કઈ કહી જાય એટલે કાંઈ નહીં તમે ચિંતા ન કરો હું એને સમજાવી દે અને ભાભીને કહી દે કે મમ્મી સામે કાંઈ નહીં બોલવાનું તો ઈ હા મારા પપ્પા ક્યાં ગયા છે ઈ બહાર ગયા છે. ઠીક બહાર ગયા છે મમ્મી હું તમને શું કહું એક કામ હતું તમારું મારું વળી તારે કામ પડ્યું કોઈને મારું કામ પડતું નથી વળી તારે આજ મારું કામ પડ્યું બોલ. તો તમને તો ખબર છે ને કે મારે કાંઈ પણ જરૂર હોય કે કાંઈ કામ હોય હું તમને પહેલાં વાત કરું છું બીજા બધાની તો મને ખબર નથી પણ હું તમને બહુ જ પ્રેમ કરું છું આ મારે છે ને નવો ધંધો ચાલુ કરવાનો સમજાણો એટલે મેં ભાઈને વાત કરી બધી કે ભાઈ આવું આવું કરવાનું તો કે વાંધો નહીં એટલે ભાઈને મેં પૈસાની વાત કરી કે પૈસા થોડાક હોય તો આપો તો ભાઈ કે મારી પાસે નથી તો મેં કીધું સારું તો મેં કીધું લે ને મમ્મીને પૂછું તો તમારી પાસે પૈસા પડ્યા હોય ને તો મારે ધંધામાં થોડાક રોકવા આવશે એટલે પાછા તમને આપી દે એટલે તમારી પાસે હસવાય તો સારું પડે એટલે તાર પૈસા જોઈશે. હા એટલે આજ માનું ખેસે છે હો. અને હવે ખબર પડી આ પૈસા જોતા છે એટલે મા પાસે આવ્યો પણ માને કોઈ દી કીધું કે માં તારે રૂપિયા જોઈ છે ક્યાંક જાવું હોય વસ્તુ લેવા હું માગું છું મને કોઈ દ્યોશો? અરે તમે મારી પાસે કોઈ દી માગ્યા તમે મને કયો તો ખબર પડે ને મેં તમને કોઈ દી નાઈ નથી પાડી કારણ કે તમે મારી પાસે માગતા જ નથી મને શું ખબર કે તમારે અને જો હું કાંઈ પૈસા હાટું તો તમારી પાસે આવું તો એવો સ્વાર્થી નથી હો
આ તો મેં વહુને એટલે જ કીધવાનું કીધું કે તમે મારી માં છો, તમને કોઈ કહે મારાથી સહન કેમ થાય? બાકી પૈસાની લાલચ તમારી પાસે આવ્યો એવું કાંઈ નથી, વાત કરો તે. હવ, તમે કમાવશો એટલે તમારા પાસે એટલા તો રૂપિયા હોય જ હો. પણ આ તો મને એમ થાય કે હાલ ભાઈ મારે દીકરા પાસે ક્યાં માગવા, પણ તમારે છે ને સામેથી કેવું જોઈએ મમ્મી કઈ દિવાળી આવે છે કે તમારે ક્યાંય જવું છે તો પૈસા જોઈ છે, ખરીદી કરવા જાવું તો હાલ્યો બાઈને જો ને અમને માને કોક દી પૂછાય હા, પૈસા. ઈ તમારી વાત સાચી છે. મોટા ભાઈને હું કઈ થાકી ગયો કે છે ને વ્યવહાર તમે કરો છો એનો મતલબ એમ નહીં કે તમારું મનમાની જ કરવાની. મમ્મીના હાથમાં થોડીક વસ્તુ હોવી જોઈએ. મેં કેટલી વાર કીધું તમારે છે ને મમ્મી પાસે 5-10 હજાર 20 હજાર પછી પડ્યા જ રહેવા દેવાના, કારણ કે જરૂર પડી તો લેવાય થાય ને એને હાથ ખર્ચ કરવા છૂટા રહે. મને બાકી તો હું વ્યવહાર કરતો હું ન આપી દઉં તમને. તો હવે હું છે ને શરૂઆત કરું છું મમ્મી, આ નવો ધંધો ચાલુ કરું એટલે મારા નવા વ્યવહાર બંધાય, પછી તમારે કોઈને જરૂર નહીં પડે. હું બેઠો છું ને તમારે સમજાણું? પછી જો તું ભૂલી ન જતા, આ ઘરમાં છે ને આ બધા ભૂલી બહુ જાય. ને હું ગમે એટલું ગમે એની હાટું કરું ને તો બધા ભૂલી જ જાય. અરે. મારું તો કોઈ માને જ નહીં. મમ્મી આ બધા જેવો હું થોડો છું હે? હું ગણ કોઈ દી ભૂલ્યો નથી, કોઈનો કોઈ દી ભૂલતો નથી. તમને તો ખબર છે ને, એમાં તમે તો મારી માં છો, તમારો તો જિંદગી હું હાથ જન્મમાં ન ભૂલું હું કોઈ દી. સારું, હું તમારે બધાય જેવી નથી. તમ તાર દે કેટલા જોઈ છે? તમારી પાસે કેટલા પડ્યા છે? તારે કેટલા જોઈ છે બોલ ને. મારે તો 2-2.5 લાખ રૂપિયાની જરૂર પડશે, કારણ કે બધી મશીન દઈને થોડીક એમાં પેમેન્ટ લાંબુ છે. પણ જો બેટા અટાણે છે ને મારી પાસે 50,000 જ પડ્યા છે. આ થોડાક બીજા હતા ને મેં મહેન્દ્રને આપી દીધા ને 50,000 છે મારી પાસે. એટલા અટાણે આપું તો ને. 50,000 પણ તો તમારી પાસે કાંઈ ઘરેનું કે એવું કાંઈ પડ્યું છે તો હું તો બેંકમાં મૂકીને લોન લઈ લેવી, પછી છોડાઈ લેવું ને આપણે પાસે એમ. પાછા સોડાઈ નાખશો ને? હા હા, એટલે છોડાવવાના જ હોય ને, તો રોકડા આપણી પાસે નથી એટલે બીજું શું ને. હા તે વાંધો નહીં, લઈ તો લઈ જાજે. ઘરેણા ને 50,000 રૂપિયા લઈ જાજે. સારું, તો હું હમણાં મોઢું ધોતો હોઉં, પછી તમે હા હું કાઢી રાખું. હા જા. હા ભાભી શું કરો છો? કઈ નહીં, જા પેલે બરફની પ્લેટ ખાલી હતી ને તો મેં તો ભરીને મૂકી દો, પાછી બપોરે જો હે ને. હા સોનાની કરે એ? હા પપ્પાએ કેટલી મગાવી દીધી. મસ્ત છે ને એનો ડાયમંડ તો જો જબકારા મારે છે. કેટલાની થઈ? 9,500 પપ્પાએ મગાવી દીધી ઓનલાઈન. મને ગમતી હતી ને તો મેં પપ્પાને બતાવ્યું. આ થોડા થોડા માખણના લૂંદા માર્યા ને તો પપ્પા કે તમને ગમે છે તો લઈ લ્યો ઈ કે. કેટલી તું નસીબદાર છે, કેટલી લકી છો કે આ બધી વસ્તુ તને મળે. પણ આમ જો આ મમ્મીને ખબર ના પડવી જોઈએ, પપ્પાએ કીધું છે. નહીં કહું. આમ મમ્મીને ખબર પડે તો તમને ખબર છે ને મમ્મીનો સ્વભાવ કેવો છે. અને લકી તો તમે જોવો જ ને. હા તમને મોટા ભાઈ જેવા પતિ મળ્યા, તમારી કેટલી કેર કરે છે મોટા ભાઈ. કયા એંગલથી હું લકી લાગુ છું? હા દેખાય છે આમાં કાંઈ? હવે એક તાર જેઠને એમ મેં કીધું ને કે આ ઘરમાં હવે મને કંટાળો આવે છે, હાલો ને આપણે ક્યાંક થોડાક દિવસ ફરવા જઈએ. હા પણ નહીં, સેજથી મને ના પાડી દીધી. હમણાં મારી પાસે ટાઈમ નથી કે પછી જાશું. હવે અત્યારે જ કંટાળો આવે તો અત્યારે જવાનો હોય ને, પછીની ખબર હોય કે પછી મને કંટાળો ક્યારે આવશે એમ. એ તો છે, પણ તમે ટેન્શન લ્યો માની. આ તમારા દેહનું પણ સેમ ટુ સેમ એવું જ છે. પણ ભાભી હું તમને શું કહેતી હતી કે ચલો ને આપણે કંઈક પ્રોગ્રામ કરીએ ફેમિલીમાં, એટલે કે આપણે 2 જ કપલ જઈએ પિકનિક ઉપર ક્યાંય. આમ મમ્મીને નથી લઈ જવા હો, બાકી ત્યાં પણ પાછું એનું ટક 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 ચાલુ જશે સાયકો. ડોબી અક્કલ જ નથી. હજી હું વાત કરું છું કે તારા જેઠને મેં કીધું એને મને ચોખ્ખી ના પાડી દીધી. હવે તું પાછી અહીંયા ફરવા જવાનું પિકનિકનું કહે છે, એ આવે આવે એ હવે જા જા આવે ક્યાંય આવે એમ નથી. એ મારે કરવું છે ને, ખાલી તમે પિકનિક પોઈન્ટ કહી દો કેમ? ક્યાં સ્થળ ઉપર એમ જાઓ. નહીં મારે કરવું એટલે તું હું કઈ આમ જાદુ મંતર છો તે આમ બધા ઉપર જાદુ કરી જો, બધાને જો. વશમાં કરી લે. જુઓ હું એ નાના ભાઈની વહુ છું એટલે મને ખબર છે કે મોટા ભાઈ મારી કોઈ દિવસ વાત નહીં ટાળે. આ પપ્પા પાસે કેમ ડાયમંડની રિંગ લેવડાવી લીધી, એમ મોટા ભાઈ પાસે પિકનિકનો પ્લાન કરાવી લઈશ. સાલું મને એવું કઈ શીખડાય. હા એના માટે થોડુંક હોશિયાર બનવું પડે, ઠોઠ ન હાલે. ઈ થોડુંક વાત મગજ જોઈએ. મગજ નથી તો વાત છે. આ સાચું મમ્મીનું બોલ. ટક ટક સાંભળીને મગજ વયો ગયો છે. સાચું કહું ને તો હા મમ્મીનું ને, મમ્મી યારે મારી લપ થઈ ગઈ હતી, કરી લીધી હારી પત્ની કાલે. થઈ ગઈ. હા તો આમ બાટાની જેમ હાઈલા જ આવે, આપણે કચરો કાઢતો હોય તો. અને યાર આપણે જેમ કરીએ મમ્મીને કરવા જોઈએ. મેં તો કહી દીધું કે આ વહુ કરે એમ તમારે કરવા જોઈએ. તો અમે તો કાલ સવાર છોકરા ભણવાના, તમે છોકરા ભણશો.
એલી એવું ન બોલાય હજુ કહી દીધું. મને હવે. મેં તો પછી ઈ પણ આલી કીધું મોની પણ એમ કરી નહીં એને આપણા જ ખેદા કરવા તો આપણે શું કરીએ પછી મેં તો એને એ પણ કીધું કે કાલે હવે બે મળે હનીમૂનમાં જાઓ તો હનીમૂનમાં જાઓ મારા હરાન લઈને હાવ બુદ્ધિનું મારતા નથી છો તો પણ આપણા ખેદા કરે તો હું કરવું એને કાંઈ ન કરે લઈ કે મારે હાડિયું લેવી તમે લીધું તો એ કે દલટી ઘોડીને લાલ લગા માથામાં જોયું ને ડાયું કરે આપણે નથી કરતા આ ચોર આ એની જીભ નહીં મને એમ ખાતી. થાય કે આ અમને બે મણાને તમને બે મણાને જોઈને મમ્મી પપ્પા રે એવું કઈ નહીં કરતા હોય ને આ મરી ગઈ તું બંધ થા હમણાં ડોહી આવશે ને તો સાંભળી એમ નહીં આપણે એક નણંદ કે દેર નવાનું આ આવી જો જાય આ એમ નથી ને બે છોકરા પેદા કરી ઈ તો એટલે જ કહું છું કે જોજો આપણે એક નવો નણંદ એક નવી દેર નો આવી જાય નવું કાંઈ આ તો મમ્મી આપણો ખેદો કરે એટલે બીજું કહો કાંઈ હમણાં નહીં મમ્મીને ભાભી કે રહેવા દ્યો ને. એકાદી દેર કે એકાદી નણંદ લઈ આવો હવે નવી ઈ તો હાચીન કરશે આપણે છે ને શું કરો ખબર આ તમે નક્કી કર્યું કે મમ્મી નામ છે ને મારે રાજને છે ને આમ ચીપકવું છે મમ્મીને આમ એટલે મમ્મી પપ્પાને એવું કરે છે કે નહીં મારે જોવું 9 મહિના સેવાય કરવી પડશે ને. કરી તો હાલે નીકળી. ક્યાં હવે તું વાત ને ક્યાં હતી ને ક્યાં લઈ ગઈ તું ભાભી હવે ફરવાનું કયો ને શું? આ તો મમ્મી એવું કરે જ ને એટલે હું કહું બાકી મને શોખ નથી હા ચાલ તું તાર જેઠને ભાભી. મનાવી લઈ શીખે એ તો હું મનાઈ લે આ હાચીને મમ્મી એવું કર્યું તો હે હાચીને કાટીડ્યું બીડ્યું આવે તો હમણાં હું વાત કરું છું નિરાત રાખ કે કે જે જીગુ- મમ્મીને જીગુ જીગુ આમ કહી દીધું કે પૂછતી તમારે હતી. એક ડિલિવરી કરવી જ જીગુ કરાય છે તમને એને કહી આરામ કહું ને હમણાં મને અધરા અધર ઉપાડી આ ડેલાની બાઈને કાઢી મૂકશે મારું ઘર થોડા હું લાગે છે ના તારે. ના તમારા જેઠને પિકનિક નું પૂછી લ્યો કે આપણે પિકનિક હું માં ક્યાં હું જવું કાંઈ પૂછવા નથી જો હમણાં પૂછવા ગઈ હતી ને મને સનન એને ના પાડી દીધી છે તે હમણાં હું કીધું કે મારા હાથનો ખેલ છે ઓકે ને પાછું મને મોકલે છે ઓકે મોટા ભાઈને હું પૂછી લઈશ મોટા ભાઈ આપણે ક્યાં જવું છે અને મને પૂરેપૂરી ખાતરી છે અને છેલ્લે કાંઈ નહીં ને તો હું રાજને કહીશ એ મનાવી લે જાસુ ક્યાં જો મારા મગજને શાંતિ મળે ને એવી જગ્યાએ હો મારે કોઈ કકરાટ નો જોઈએ આમ છે ને એક આમ પથ્થરનો અવાજ ન સાપુતારા આવવો જાવું? જોઈએ સાપુતારા દમણ જાવું મેં શું કીધું હમણાં મને છે ને આમ જીરીક ટાચણી પડે ને કે પથ્થરનો આમ છે ને મને અવાજ ન આવવો તો જોઈએ કાંઈ મારા નહીં મગજને શાંતિ. તમને બે માળાનો હોટલનો રૂમ બુક કરી દો તમે અહીંયા ઉતાર્યો બે માળા નહીં, હક કરીને. આપણે બાલી જઈએ ને. એ ભાભી આ ડોહીમાં જવા દે આ સાપુતારા અને દમણનો પ્લાન કરો એ બરાબર છે ના, બાલી એ રૂપિયો જાઓ, બાલી બગડશે જાય, બાલી. એમાં તમારે મનાવવા તમારા દેરની મુશ્કેલ છે બાકી આ દમણમાં સાપુતારામાં કહી દઉં રાત આમ મારા જો જાઓ. એક જ વાર જવા મળશે માન મોકો મળશે ને તો એ આમાં બધા બાના બુની કરીને એના કરતાં પણ એમ આપણે નહીં બાલી જઈએ. આપણે જાવું ને વાહેથી હાહુમાં હહરાને એમ કહેતા કે મને અહીં જાવું ઈ લોકો ગયા છે તો એમ નહીં ઈ કંઈક ફરવા જાય પછી કંઈક નવા જૂની કરશે તો કાઢ પાછા તું જાતો અહીંથી ને જા હવે. હોય પીતી હે ભગવાન શું થાય છે આ કણસા જ કરે બસ રાતે ન હોવા દે ને નો દિવસે ક્યાંય ચેનથી જવા દે બહાર જાવી તો જીવ આઈને હોય અમારા પણ હું રાયડું નાખો છો આ મજા ન જોવા દે. હોય તો જ લ્યો આ તાવ ભર્યો છે શરીરમાં એ અઠવાડિયામાં છે ને 8 દી તું છે ને બીમાર હો તો મને હરખ થાય છે હે મને કઈ બીમાર થવાનો હરખ નથી થતો એ હોતી રે તમ તારે આમે બે મારે છે ના હું ફેર વળી કહે કે ઉતીસ રહી છે પણ હું કરવું બોલો એમ નથી થતું કે દવાખાને લઈ જાવ રાજો પગે નથી વળતો એવું શરીર એ દવાખાને ભાઈ તને લઈ જ જાવી તને દવા કોઈ લાગુ પડે છે હે હવે તો અમે થાકી ગયા છીએ એ આ મેડિકલની દવા છે ને એ પીધે રાખ આ વહુને હમણાં હાથ પાડું ને એટલે એ બે તાવ ઉતરી જાય એ કાલે દવાખાનાના ઓલા મેડિકલના ટીકડા પાયા હતા કોઈ હારા દવાખાને લઈ જાવ ને એ કોઈ પણ ટાઈમ નથી હો ભાઈ અમારી પાસે એ દવાખાનામાં જાવીને કેટલી લાંબી લાંબી લાઈનમાં બેવાનું જો મારે જવાનું છે મારે ભેરું બધા વાટ જોવે છે હે બસ આ તમારે તો છે ને ભેરુડા વાટ જોવે ભેરુડા વગર ના તો હાલે ને એ બાયડી મરી જાય ને તો બાયડીનું નહીં કરવાનું તે આખું અઠવાડિયું ભાઈ તું તો બીમાર જ હો એટલે અમારે હું ક્યાંય જવું જ નહીં આવું જ નહીં હો બેટા આ સારું થયું આવી ગયા હું તમને હાલ જ પાડતો હતો એ આને કંઈક દવા આપો ઓલી મેડિકલની પડી છે એ પાછો તાવ છે જો ને કણસે એનું મોઢું જુઓ ને મમ્મી તમે ઘડીએ ઘડીએ બીમાર પડી જાવ બધો હરખ થાય છે બીમાર પડવાનું ખાવા પીવામાં કાળજી રાખે નહીં પછી જો
હું કહી દઉં મમ્મી આ હમણાં દુખાવાની દવા પડી જ છે ઘરમાં, હમણાં 2 ટીકડીઓ આપી દઉં. પણ અમે જો પિકનિકમાં જવાનો પ્લાનિંગ કર્યો છે, એ પ્લાનિંગ અમારો બગાડતા નહીં તમે, મહેરબાની કરી. મને હરખ થાય છે માંદું પડવાનું. હે આ તો અત્યારે ટાઈટ પાછી આવી ટાઈટ વાળી. હાથી હમણાં 2 દવા આપી જ દઉં છું, ઘરમાં પડી જ છે, એ પીવો ને એટલે સારું થઈ જાય. એ નથી પીવી, મને દવાખાને લઈ જવા. આ ટીકડા પી પીને સમુકડી હું હારી નથી થતી. એમ નહીં કે હારા દવાખાને નિદાન કરાવી, રિપોર્ટ કરાવી. આ બાજુવાળાના છોકરા જો કેવા લઈ જાય છે દવાખાને. તમે એ તને લઈ જ જતા હતા, પણ તને કઈ લાગુ પડે દવાખાનું કઈ? ડોક્ટરે એમ કીધું જ છે, કેટલા દવાખાના ફેર્યા. ડોક્ટર એમ કે બેન ને કે કાંઈ વાંધો નથી, કે હાજે હારા છે ઈ કે. એ મનની બીમારી છે, તું છે ને મનમાંથી રોગ કાઢતી જ નથી. હું બીમાર છું એમ કર્યા કરે, બીમાર જ રહે ને પછી. આ તા હું મારા હાથે લાવી, આ તો મારું શરીર જ કેટલું ધગું છું. કાંઈ તપતું નથી તો હવે આ તડકા પડે એટલે સીધી કાંઈ બાયણે હુતાવ તો તપી ગયું. આ એમની ટાઈટ લાગે છે, ઓઢીને બેઠી છું. તમને બધાને છે ને વાતું આવડે, મને ખબર છે. હવે હું કોઈને ગમતી તમને નથી. ટાઈટ લાગતી હોય તે ટાઈટ તમને અંદરથી લાગતી હોય, આમ અંદર ખોલીને આમ ગરીને અમે જોઈ લઈએ કે તમને ટાઈટ લાગે છે, ગરમી લાગે છે. આ ઓઢીને તો બેઠી છું. ઓઠી તો હું બેહું લ્યો ને, હું કઈ તો મને બહુ ટાઈટ લાગે, મને બહુ ટાઈટ લાગે. માની જાવ કોઈ તો હું કઈ ખોટું બોલું છું, રમત કરું છું? એ તું છે ને મનની નબળી થઈ ગઈ છો. હા ભાઈ, હા તમને તારા મનનો રોગ છે, આ કઈ શરીરનો રોગ નથી. કઈ ઘડીએ ઘડીએ તું છે ને હાવ બધું આમ નબળું વિચારા કરતી હોય કે હવે મારા શરીર હાલતું નથી, ગોઠણ દુખે છે ને એ પેટમાં મજા નથી રહેતી ને ગરમી થાય છે ને ટાઈટ થાય છે ને આવું નવું વિચારતી પછી જેવું વિચાર્યું ને એવું થાય શરીર પર અસર. ના પપ્પા, આ ગમે ત્યાં અમે કઈક પ્લાનિંગ કરીએ ને તો મમ્મીને બીમાર પડવાનું જ હોય છે, એને ખબર જ પડી જાય. મને થોડી ખબર છે કે તમે જવાના છો. તું અત્યારે કહેશો કે અમે જવાના છે, મને કોઈ ઘરમાં વાત કરે છે? રહેવા દ્યો ને, આ કાન તમારે શેરી કોર ફરે. હવે જવા દે. આ 3-4 દિવસ ખાટલામાં જ પડીશ, ઊભી જ નથી. એમાં મને શું ખબર હોય? હે કાન બીજું કામ શું હોય ખાટલામાં પડ્યા કાન હવરા રાખવાના, એટલે હંતાઈને વાત સાંભળે. મને કાંઈ ખબર નથી કોણ ક્યાં જાય છે, શું કરે છે. ઈ કાંઈ નહીં પપ્પા, ઓલી દવા પડી છે ને આપણે રાખી છે, ઓલા ડોક્ટરે આપી હતી, એ 2 ટીકડા એને આપી દઉં એટલે હમણાં ટાઈટે ગઈ ને તાવે ગયો. બરાબર? જો અમે બધા બહાર જાવી છીએ, હા. તારે રાંધવું પડશે. તું તારી રીતે ખાઈ લેજે, ખીચડી મૂકીને તને જે ભાવે એ. મજા નથી ને એકલી રહું, ઈ હવે ટાઈટ તો પછી મારે કોને કેવા જાવ? આ 2 ટીકડી પી એટલે કાંઈ નહીં થાય ભાઈ. હવે એ કોદડું વધારે મૂકતી જાય બાયણે કાઢી મોટી જો પવનની કેવી લેરકી આવી. પવનની લેરથી ભેગી તો એને તો ગરમી નડે, ટાઢે નડે. ગરમી હોય ને તેમ કે ગરમી લાગે છે, ટાઈડ હોય તેમ કે ટાઈડ લાગે છે. પણ ભાઈ ઋતુનું કામ કરે જ ને ભાઈ. તમને થાય ને બધાને તો એ ખબર પડે આ કેટલી પીડા થાય ઈ. મને આ કે ખાટલામાં બેહવાનો હરખ નથી થતો. થોડું ઘણું સહન કરતા શીખાય. મજબૂત નથી થતી મનથી. કઈક થયું હોય ને તો કે મને આમ થયું, ઓલા નાના છોકરાને જેમ. નાના છો તમે? એ ઓલા શેઠ ને છે ને ફોડકી થાય, પંપાળી મોટું ગુમડું કરે. બોલો તમ તાર બોલો બધાય. પપ્પા હવે અમાર મોડું થાય છે, અમારે હજી તૈયારી તું એને ટીકડી આપીને જા ભાઈ, પ્લેટફોર્મ પર મૂકી જા. હું આપું છું એને, મારે જવું છે ભાઈ. હા મૂકું છું. તમારે દોસ્તાર વાટું જોતા છે. જાવ, દવા નથી પીવી. હું તમ તાર મારું કરી લઈ. જાવ, નથી પીવી દવા મારે. હું દવા નથી પીવી તો પછી ઠૂઠવાઈ જાય ટાઈટ નહીં. હો, તમારે ઉપાધિ નહીં કરવાની. જાવ તમ તાર, તમે ન પીવો એમને એમ હોતી રહે. બીજું શું કરવાના? અમે તો આવેલા જો ઊભી થઈને લઈ લેજે. ત્યાં પ્લેટફોર્મ પર જ મૂકવાનું કીધું છે બહુ ને. ક્યાં કોઈને પડી, મરો કે જીવો, આ કોઈને કોઈની પડી નથી. હે ભગવાન, હે મારા વાલા, નીકળતા તો લઈ લઈને તો સારું. શું થાય છે? થોડી મજા નથી. હા તો મજા ન હોય તો આરામ કરો ને, પણ હું આમ થી આટા માર્યા કરો છો? હે બે તમે ટેકે લ્યો, બારી આમ કરી દો. બે તમે મેં કીધું કે તને કહું કે દવાખાને લઈ જાય એમ, પણ હું દવાખાને દવા લેવા દવા તો લઈ આવ્યા છો મેડિકલ માંથી, પડી છે ને પી લ્યો ને. ઈ ટીકડીએ ક્યાં સારું થાય છે? આ તું મને ક્યાંક સારા દવાખાને લઈ જા ને. રહેવા દો ને,
મેડિકલમાં દવા આવે ડૉક્ટર દવા આપે હરખી જ આવે એ બધી મને ખબર છે. તમે શું કામ બધા નાટક કરો છો? આ અમારે આમ જવાનું છે પ્લાન કેન્સલ કરીને એટલે આ હવે મને કહેતી જ હતી કે બા છે ને આ પ્લાન બંધ રાખવા હાટો બધા મહેનત કરે છે. પણ આમ જો તું અડ આ મને કેટલો તાવ ભર્યો છે. હવે એ તો આ તડકો પડે એટલે શરીર ગરમ હોય એમાં અહીંયા શું થઈ ગયું? બધાને એક જ વાત, તડકો પડે એટલે શરીર ગરમ હોય. આ અંદર કેટલી પીડા થાય છે ને એ મને જ ખબર હોય બટા. હા, માથે હવે છે ને સહન નથી થતી. સો મારી વાત સાંભળો, આ ટીકડી પી લેવાની. હવે આ છે ને હવે ઉંમર થાય ને એટલે આવી બધી તકલીફો આવી વાત કરી થોડીક સહન કરવાની હોય અને દવાખાને લઈ જવાની વાત ન કરતા. મારે સમય તમારે નીકળવાનું છે એટલે એ છે ને દવાખાનાને ખોટા ખર્ચા કરવા ન જવાય. દવા પડી હોય લઈ લેવાય. ટાઈટ એટલી વયસ ટાઈટ સોડેસ. આવા ભર તડકામ ટાઈટ ભાઈ તમને આ ઝોન પણ ઊભા થઈ ગયા રૂવાડા. ખોટું બોલું? કરો વાત, હું કરવું માણસોનું હવે ભર ઉનાળામાં એને ટાઈટ વાય બોલો. આ છે ને શરીર તો આ તડકાનું હોય ને એટલે ગરમ. મને તમે પાછા આખો દી પડ્યા રહ્યો એમને ખાટલામાં મજા ન હોય એટલે વધારે એવું લાગે તમને કળતા થયું, બાકી હોય નહીં કાંઈ એવું. પણ હાવ અશક્તિ લાગે. અહીંથી અહીં બધી માંડ હાલીને આવી. હવે મને કોઈક દવાખાને લઈ જાવ ને કર આમની ખાટલામાં પડી પડી મરી જાય. ભાઈ એમ કોઈ મરી ન જાય. અને તમને તો આ ન હલાતું હોય તો આપણે ખાટલામાં બેઠું રહેવાય સાનું મનું. પણ કોઈ મને પાડીને કરશો ભર દઈશ. એ વહુ ને કહું વહુ મોઢા બગાડે. શું કરવું બટા? આ ખાવાનું એ કેટલું હાલીને કેટલી વારે જાવ. હવે ખોટે ખોટા વહુને ભગવવામાં ને કોઈ બિચારા તમને હેરાન નથી કરતી. બે બાયું હારી છે હાંસવે છે તમને. ખોટા ખોટા તમે છે આ બધું ડીંડવાણ ઊભો કરો છો. હથેળીમાં હાંસવે ને. એક વસ્તુ માંગુ તો કેટલા વડકા કરે મારા બા. મારી બાઈ તો છે ને આમ હોનાની છે હોનાની. આમ તમને હથેળીમાં રાખે પણ તમને રહેતા જ ન આવડે તો એમાં એ શું કરે? તમને કોઈ ભેગું એડજસ્ટ થતા આવડે છે? સાચી વાત છે, હોનાની છે પણ તારા હાટું બટા અમારી હાટું તો કથિર જ છે. એ તો તમને એવું જ લાગે ને, કથિર જ લાગે તમને, કોનું લાગે જ નહીં તમને. ભાભી કેટલા હારા છે ઈ તમને એવી હાશે પણ તમને કદર જ નથી કોઈની. હો વાતની એક વાત એને મેં કીધું તો એ મને કેટલું બોલીને ગઈ ખબર છે? નો બોલવાનું બોલે માથામાં કેવા એના વેણ વાગે છે. સમજો અમારે જવાનું છે બધા પિકનિકમાં ફરવા જઈએ છીએ અમે બધાય. અને મારા પપ્પા કાંઈક એના ભાઈબંધો હારે કંઈક પ્રોગ્રામ છે ને ત્યાં જવાના છે. એટલે શાંતિ ને ઘરમાં પડ્યા રહેજો એક બાજુ. ખોટા ખોટા છે ને આમ હળદોલા નહીં ખાતા. લઈને તે પગ ભાંગશે પાછા ખર્ચા વધશે. વહી જાવ ને તો તમારું ઉપાધિ ઓછી. મારે છૂટકો ને તમારે છૂટકો. આ જો મારી તમારે બધાને કેટલી બળતરા હે. એની કરતા એને તમે તાર પછી હરો ફરો સત્સંગ કરો જેને જે કરવું એ કરો. એમ જો કીધે બધા વૈયા જતા હોય ને તો કેદું ના બધા વૈયા ગયા હોય એ વાતું થાય ખાલી. કોઈ કાંઈ પડ્યા ટાટીઓ બાટીઓ ભાંગે તો ઉલટાના દવાખાનામાં ખર્ચા વધે. એની કરતા સાના મને બેઠા રહે એક બાજુ કાંઈ થાય નહીં. મેં કીધું સાંભળ્યું ને તમે? હવે રહેવા જો ને નાટક કરવાનું ખોટા ખોટા હું કરો. હા મને ગરમી થાય મારો શર્ટ પલળવાની તૈયારી છે પોતાને ટાઈટ ભાઈ. નાટક છે આ બધા નાટક ખોટા ખોટા કરવાનો હરખ નથી બટા. કાંઈ વાંધો નહીં જાવ તમ તારે. હા એ તો તમારી ઉપર વીતશે ને એ ખબર પડશે. અટાણ નો ખબર પડે. જાવ તમ તારે. હા લ્યો બધું વાજો હા ને કાઢો અમારા મોમ માટે. હા નથી કાઢતા બેટા પણ આ બળતરા બોલાઈ જાય છે. સહન નથી થાતું એટલે. પણ હેની બળતરા છે તમારે કાંઈ બળતરા નથી કોઈ. સહન નથી થાતી ટાઈટ. તો ધાબળી ઓઢીને બેહો ને ખાટલે આપીશ છે ધાબળી ઓઢી લેવાની. ખોટા ખોટા એમને શું કામ આટા મારો છો? આમ ગઈ તી પાણી પીવા. લ્યો પાણી પીવા ગયા છે હવે છે ને ખાટલે જઈને બેહો શાંતિથી અને સાના મના પડ્યા રહેજો. આમથી આમ હળદોલા નહીં ખાતા. અમારે તો જવાનો ટાઈમ થઈ ગયો. રાંધીને ખાઈ લેજો. હું શું ખાવા આખી ધ્રુજું છે. રહેવા જો ને નાટક કરવાનું બંધ કરો ને તમારા ભાઈ ખોટા ખોટા. હા ભાઈ આ તમને તો બધા નાટક જ લાગે. સારું હાલ બાળું એનથી હાથ ભરવા હારા. ક્યાં વી ગયા કાંઈ ભાળ નથી મળતી. કેટલી જગ્યાએ તપાસ કરી કાંઈ મેળ ન થતો. ક્યાં કોને ખબર ક્યાં ગયા હોય. ઘરમાં હાલવાની તેવડ નહોતી ને બસ ઘર છોડીને વહી ગઈ. હવે રખડે છે એને ટાટ તડકો બધો સહન થાય ને. પણ એમ નહીં આ અમારે પિકનિકમાં જવાનું હતું ને આ એટલે મને એમ થાય નાટક કર્યા છે બેઠા છે જાય. કેમ ખબર હવે? હું આ જો ને આડો એ પાડો એમાં જેટલા પૂછવાનું હતું એટલે નથી તો આ રૂમમાં જોયું તો ચિઠ્ઠી મળી લખેલી. મમ્મીના અક્ષરથી લખેલું છે. શું લખ્યું છે? આમાં લખ્યું છે કે મારો ધણી એ મારો નથી
બે વહુને હું દીકરીની જેમ રાખવા માંગતી હતી, પણ એ મારી વહુ બનીને રહી, મને માં ન સમજી. એટલે હું બધાથી કંટાળીને ઘર છોડીને જાઉં છું. મને ગોતવાની કોશિશ નહીં કરતા. લ્યો એમાંય લખી દીધું પાછું. બંને દીકરાઓ પણ મને સરખી રીતે રાખતા નથી, કોઈને મારી કદર નથી. હું કેટલા દિવસથી માંદી છું, મને છોકરાઓ દવાખાને પણ લઈ જતા નથી. મેડિકલના ટીકડા પી ક્યાં સુધી મને સારું નથી થતું. આમ જોરમાં વાંચ ને સંભળાતું નથી, ઓછું સંભળાય છે. હા, અને મારા પતિ જેની સાથે મેં સોરીના 4 ફેરા ફર્યા એને મારી કદર નથી. એટલે હવે હું આ ઘર છોડીને જાઉં છું. મને કોઈ ગોતવાની કોશિશ કરતા નહીં. આજથી હું ક્યારે આ ઘરે પાછી નહીં આવું. લિખિતન. લ્યો હું મતી હોઈ જઈએ ને એ અહીંયા હતી તો ઘરમાં તો હતી, આ ગામમાં ક્યાં રખડવાની પછી. પહેલા જ કહ્યું હતું કે મમ્મીને લઈ જાઓ મેન્ટલના ડોક્ટર પાસે, પણ કોઈ માન્યું જ નહીં, સાયકિયાટ્રિકને બતાવ્યું જ નહીં કોઈએ. પણ જોવે એને ભલે ચિઠ્ઠીમાં લખ્યું કે ગોતવાની કોશિશ ન કરતા, પણ આપણે જાવું તો જોઈએ ને ગોતવા. ગમે એમ તો એ માં છે, નહીં ગોતીએ ને તો ગામના વાતું કરશે કે માને દુઃખી જ નહીં થવા દેવાય આપણે. ગોતવા તો પડશે જ ને. ચિઠ્ઠી લખીને વયા ગયાનો મતલબ એમ થોડો છે કે એને જ્યાં રખડતા છે ત્યાં રખડવા દેવાના. ગોતીને ઘરે જ લાવવા પડશે. હા પણ જો એ કેટલા સમયથી બીમાર છે ને આપણે પછી આપણે આ કામકાજમાંથી ઊંચા આવતા નથી. આમાં ભૂલ આપણી છે પાછી. એ દર વખતે એને કહી દેવી કે ટીકડા પીને સૂતી રહે, તો પછી બીમાર માણસને પછી સહન થવું જોઈએ અને ને. આપણને એમ થતું હતું પપ્પા કે ડોક્ટર પાસે લઈ જાય તો એ એમ કહેશે કે આ બેનને કાંઈ વાંધો નથી, એકે દરદ પકડાતું નહોતું. હા એ થોડું મન પર એને ભાર રાખે ને એટલે આ બધી તકલીફ થાય. પપ્પા ભાઈ આમાં ભૂલ આપણી જ છે હો. આપણે જ મમ્મીમાં જરાય ધ્યાન નથી દીધું. સાચું કહું ને તો આપણે જ્યારે હોય ત્યારે એને અડધું જ કર્યા છે. તો એ આપણને એમ લાગતું હતું કે એ નાટક કરે છે. કદાચ એ વસ્તુ હાસી પણ હોઈ શકે ને. જો આમાં સાચો વાક છે ને પપ્પાનો કહેવાય. એ એના ઘરવાળા છે ને એમ ન સમજે. અમે તો સમજ્યા કે બે પારક્યું છીએ, પણ તમે તો એના બે લોહી છો ને, પપ્પા તો એના ઘરવાળા છે, ફેરા ફરીને આવ્યા છે. એ જ ના સમજે તેમાં બીજા કોઈ શું કરે. પણ હવે કાયમ બીમાર રહેતી હોય તો પછી આપણને એમ થાય કે હશે હવે એને બીમારી ઘર કરી ગઈ છે, બહાર નીકળતું જ નથી એમાંથી બીમારીમાંથી. શું કરવું? એવું થયું કે મમ્મીનું સન્માન ગવાયું. એને મનમાં એવો વહેમ ગળી ગયો કે આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નથી, એટલે હવે આ ઘરમાં રહીને કોઈ ફાયદો પણ નથી. એનો વહેમ નથી, હકીકતે એને હારે એવું જ થયું છે. આપણે લોકો એની કદર કરી જ નથી. નથી તમે, નથી મેં, પપ્પાએ કે પછી મારા ભાભીએ કે જીગુએ, કોઈએ આપણે એની કદર જ નથી કરી. જ્યારે હોય ત્યારે એને અડધું જ કર્યા છે. ભૂલ આપણા બધાની છે. એ પાસે બેહવાય બોલાવતી પણ આપણે કોઈ જાતા. આપણને એમ કે હવે એ બીમારીની વાત કરશે એટલે આપણે કોઈ બેહવાનું ટાળતા એની પાસે. પણ એની પાસે એટલે ના જતા જાય ને પપ્પા તો એ બોલ 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 નો બોલવાનું બોલ્યા રાખે, એટલે પછી કંટાળો આવે ને એટલે અમે નો જાય. બાકી અમને મનમાં એવું કઈ ન હોય કે અમે મમ્મી પાસે નો બેહીએ કે એવું કઈ ન હોય મનમાં. હવે આમનામ હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાથી કંઈ થવાનું છે? એ બે જગ્યાએ જાઓ ભાઈ, તપાસ કરો. હું 2-4 ફોન કરું, તપાસ નહીતર કરું. પછી લખાવી દેજો પોલીસમાં. જવું તો પડશે જ ને. પોલીસ સ્ટેશને પણ છાપામાં દઈ દો. છાપામાં ન દેવાય, પોલીસ સ્ટેશનમાં લખાઈ દેવાય, કારણ કે મમ્મી માનસિક છે એટલે ન કરે. નારાયણ ને કાલ હવે રવડું પગલું ભરે કે એવું કઈ થાય ને તો આપણે કોઈ વાકમાં તો ન આવીએ. કેવી વાત કરે છે એની કઈ મગજ છોડો એનો ખરાબ છે. ને આમ જો મોબાઈલમાં ફોટા છે ને એ બધાય શેર કરી દો. ખબર છે ભાઈ, શાંતિ રાખો ને તમે. નો અત્યાદીને નો વિચારવાનું વિચારો છે. એ પેલા ગામમાં ગોતો કઈ આગી નહીં ગઈ હોય, અહીં ક્યાંક જ હશે, અને લઈ આવો ને પાછી હવે છે ને એને દવાખાને લઈ જાવ એટલે એને મનને શાંતિ થાય. શું ખબર ક્યારે ઘર છોડીને ગયા. આપણે બધા સવારના નીકળી ગયા હતા. હમણાં આવ્યા છીએ ફરીને. તમે પણ બહારથી હમણાં આવ્યા છો. હા એ પણ હવે કોકે તો જોઈ છે ને આ જાતા આવતા. ભાઈ તમે મામાને ઘરે ફોન કર્યો તો નથી ગયા ને? ત્યાં નથી. હું એક કામ કરું, આપણા ગલી ખાંચામાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે ને બધા જોવડાવું છું. તું તારી રીતે મહેનત કર, એટલે કઈ બાજુ ગયા એટલી એ તો ખબર પડે. હા એ વાત તમારી બરાબર છે. આપણે છે ને અને ભાઈઓ જઈએ અને તપાસ કરીએ. અને પપ્પા એવું હોય ને તમે ઘરે જરો, અમે બે ભાઈ જઈએ છીએ. ભાભી તમે આજુબાજુમાં કોઈને પૂછો. હા ભાઈ, ઓલા મંદિરે સત્સંગ થાય છે ને ત્યાં બાયુ પાસે જઈ આવું છે. ત્યાં જઈ આવો. અને તું ઘરનું ધ્યાન રાખશે અહીંયા. હા હાલો ભાઈ આપણે નીકળીએ તો. હા એ નો કરવાની કરી છે, બધાને દોડાવ્યા છેલ્લે. ભૂલ તો આપણી જ છે ને, એમાં દોડાવ્યા. તમે અત્યારે અફસોસ કરો છો તે આપણી જ ભૂલ છે, આપણને જ નડી. ભૂલ પછી જોવા બે જ પેલા જે કરવાનું છે કરો, ને વાતોના વકાટા પછી કરજો.
થોડી શાંતિ તો રાખ. પપ્પા બોલે તો જવાબ તો દેવો કે નહીં? વાંક અમારા એકલાનો નથી, આખા ઘરનો વાંક છે. પણ છે તો છે, થઈ ગયું. પણ હવે આગળ શું કરવાનું એ વિચારવાનું એ હોય લઈ ને. આવો હવે પહેલાં એને ક્યાંક જડે ને તો લઈ આવો, એને દવાખાને બતાવો અને પછી એકાદ જણા એની સેવામાં રહેવું. બીજું હું નહીં જાઉં બહાર, બીજું હું ક્યાંય. આમ જો ચિઠ્ઠી હારે લઈ લે, કોઈને હાથમાં ન આવે. હા સારું હાલો. હળગાવી દેજો એને. એ પછી ફોન કરજો જ. જીવ હોય. હાલ હું જાઉં છું મંદિરે. હો પપ્પા, હું જઈ આવું. એ હા, ત્યાં હોય તો ફોન કરજો પાછા. છે માર પાસે.